હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં ચેપ્ટર નંબર 14 સંભાવના, જે ખૂબ જ સહેલું ચેપ્ટર છે, એ આપણે અહીંયા લઈ આવ્યા છે. બરાબર, આ ચેપ્ટર જે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ જ અગત્યનું છે અને માર્ક્સ જે સ્કોરિંગ કરવાનું છે એ સૌથી અહીંયા વધારે જે એ લોકો કરી શકે છે. તો ચાલો આપણે સૌથી પહેલાં સંભાવનાની થિયરી જોઈ લઈએ. તો શું લખ્યું છે અહીંયા કે સંભાવના એટલે શક્યતા, તક અથવા ધારણા. ચાલો, સંભાવના, તમે કદાચ એ આવો શબ્દ સાંભળ્યું હશે કે વરસાદના સમયમાં એમ કહેતા કે 5 દિવસની આગાહી છે, 6 દિવસની આગાહી છે. આ જે આગાહીની વાત કરે ને વિદ્યાર્થી મિત્રો, એ સંભાવના છે. બરાબર, પછી તમે પાસાની રમત રમતા હોય, બરાબર, તો એમાં 5 આવશે, 6 આવશે, જે તમારી તક છે. બરાબર, શું આવશે આપણને ખબર નથી. બરાબર, તો આ બધી જ વસ્તુ જે શક્યતા છે, તક છે, ધારણા છે, આપણે એ બધી જ વસ્તુ ક્યાં આવે છે? સંભાવનામાં આવે છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે સંભાવનાનું સૂત્ર શું છે. તો P ઓફ E બરાબર ઘટના E ઉદ્ભવના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આ સૂત્ર એકવાર આવડી ગયું ને વિદ્યાર્થી મિત્રો, તો તમને આગળના બધા જ દાખલા આવડશે. બરાબર, એક જ સૂત્ર છે, બીજું કોઈ સૂત્ર આવતું નથી. હવે અહીંયા જે વસ્તુ છે મેઇન એ સમજો. અહીંયા P શું છે? તો P જે છે એ P એટલે કે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. બરાબર, સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે. અને E જે કેપિટલ E છે ત્યાં ABC કંઈ બી આવી શકે છે. બરાબર, E એટલે કે ઇવેન્ટ છે, એ કોઈ ઘટના માટે E લેવામાં આવ્યું છે. બરાબર, અત્યારે માત્ર સૂત્ર માટે જ છે. ત્યાં ABC કંઈ બી લઈ શકાય છે. ઓકે, ત્યાર પછી અહીંયા જે અગત્યની નોંધ આપેલી છે, જો સૌથી પહેલાં જો અહીંયા અગત્યની જે નોંધ લઈ ગઈ છે ને વિદ્યાર્થી મિત્રો, આ નોંધ આ બધી જ પૂછાઈ ચૂકી છે બોર્ડમાં. બરાબર, આ નોંધ બધી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે. ઇવન જે જૂની જે આપણી ચોપડી હતી, બરાબર, 9મા ધોરણની ચોપડીની વાત કરું છું, એમાં બધી જ વસ્તુ આવતી હતી. બરાબર, પણ તમે હજી જ્યારે નવા સિલેબસમાં આવ્યા છો તો ત્યાં ચેપ્ટર જે છેલ્લું ચેપ્ટર હતું સંભાવના, એ 9મા ધોરણમાં નીકળી ગયું હતું. બરાબર, એટલે તમે ડાયરેક્ટ હવે 10મામાં જોશો કે સંભાવના શું છે. બરાબર, બાકી સંભાવના ખૂબ જ સહેલું છે. ચાલો, તો શું છે અહીંયા? અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 મળે છે. ચાલો, અશક્ય ઘટના લખ્યું છે અને એની સંભાવનાની વાત કરી છે, કેટલી આવે છે? 0. ઓકે, હવે અશક્ય ઘટના એટલે કેવી ઘટના? એક્ઝામ્પલ આપું તમને કે અશક્ય ઘટનામાં વાત કરીએ કે સૂર્યની વાત કરીએ આપણે, તો સૂર્ય પશ્ચિમમાં ઉગશે. સાચી વાત છે? અશક્ય છે ને? તો જે ઘટના થઈ શકવાની નથી, બરાબર, એ અશક્ય ઘટના છે. તો એની સંભાવના હંમેશા શું મળશે? આપણને 0 જ મળશે. બરાબર, જે ઘટના શક્ય જ નથી એટલે એની સંભાવના 0. ત્યાર પછી ચોક્કસ અથવા નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા 1 મળે છે. ચોક્કસ ઘટના, ફોર એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષણ હંમેશા ક્યાં લાગે? નીચેની તરફ લાગે, ઉપર તો જતું નથી. બરાબર, એ ચોક્કસ ઘટના છે. ત્યાર પછી સૂર્યની ફરીથી વાત કરું કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, ચોક્કસ ઘટના છે, નિશ્ચિત ઘટના છે, સાચી ઘટના છે. તો આ બધી જ ઘટનાઓને આપણે જે સંભાવના છે એની સંભાવના કેટલી મળશે તમને? તો એની સંભાવના મળશે તમને 1 મળશે. બરાબર, ત્યાર પછી આવે છે પ્રયોગની તમામ પ્રાથમિક, ચાલો અહીંયા પ્રાથમિક ઘટનાની વાત કરી છે, તો પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક ઘટનાની વાત કરી કે પ્રાથમિક ઘટના કેવી હોય છે. તો ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું. સિક્કાની વાત કરી. બરાબર, આ સિક્કો તમે જ્યારે ઉછાળો છો તો તમને ખ્યાલ છે કે એમાં કાટ અને છાપ આ બે જ વસ્તુ આવે. બરાબર, એટલે તમારી પાસે કુલ પરિણામ કેટલા થયા? તો 2. બરાબર, કુલ પરિણામ કેટલા થયા? 2. હવે તમને એમ કહીએ કે છાપ આવશે, ફોર એક્ઝામ્પલ છાપ આવશે, તો તમે સિક્કાને 1 વાર ઉછાળો, છાપ કેટલી વાર આવશે? 1 વાર. ઓકે, તો ઉદ્ભવના પરિણામની સંખ્યા કેટલી છે? 1, એટલે આવશે 1/2. અમે છાપની વાત કરી. બરાબર, આ કુલ પરિણામ છે અને શક્ય પરિણામ છે. ત્યાર પછી હું વાત કરું કે કાટ આવશે. ચલો, કાંટો મળે તો એના માટે બી સેમ વસ્તુ 1/2. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરીએ. આપણે પ્રાથમિક ઘટના છે કે જેમાં બંનેનો જવાબ સરખો આવે છે. યાદ રાખજો, જેમાં બંનેનો જવાબ સરખો આવતો ને એ પ્રાથમિક ઘટના છે. એનો કરો સરવાળો. ચાલો, આનો સરવાળો કરું તો છેદ સરખા છે એટલે 1 વાર લખાય, અને ઉપરનો બેનો સરવાળો એટલે 1 + 1 2, આ બે ઉડી જાય તો વધશે કેટલા? 1. જવાબ કેટલો આવ્યો આપણો? 1. તો આવી ઘટનાઓને આપણે શું કહેશું? પ્રાથમિક ઘટના. બરાબર, યાદ રાખજો. તો એનો સરવાળો કેટલો આવે છે? 1. એક્ઝામમાં પૂછાશે અને પૂછાઈ ગયેલું છે. બરાબર, કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો શબ્દ આવે ને એટલે મગજમાં એક વસ્તુ 1 જ આવે સંભાવનામાં. બરાબર, ત્યાર પછી જુઓ, કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા
0 અથવા 0 થી મોટી કે 1 અથવા 1 થી નાની જ મળે. યાદ રાખજો, 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની, એટલે કોઈ દિવસ 0 થી નાની ન હોય, એટલે કે માઇનસમાં તો ક્યારે સંભાવના આવે જ નહીં, અને 1 થી મોટી પણ ના હોય, બરાબર. 0 પોઈન્ટ સમથિંગ હોય પણ 1 થી ઉપર જાય નહીં. એટલા એના માટે અહીંયા જો દર્શાવવા માટે આ રીત વપરાય છે, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, બરાબર. 0 કે 0 થી મોટી, 1 કે 1 થી નાની, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ સમજાવી દઉં કે આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલું છે વિકલ્પોમાં. તમને વિકલ્પમાં આ 4 રીતે પૂછી શકે છે કોઈ પણ, જેમ કે ક્યારેક બરાબર નિશાની આપી હોય, ક્યારેક લેસ ધેન, ખાલી લેસ ધેન આપેલું હોય, બરાબર. એમાં અલગ અલગ રીતે બનાવીને પૂછી શકે, પણ તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ બંને આપેલું હોય એ જ આપણો વિકલ્પ સાચો હશે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ સંભાવનાનો ઇતિહાસ, બરાબર. આ તો આપણે જોઈ લીધું છે, હવે આપણે ઇતિહાસની જાણકારી લઈએ. તો ચાલો હવે આપણે સંભાવનાનો ઇતિહાસ જોઈએ કે ઇતિહાસમાં સંભાવના વિશે કેવા કેવા પ્રયોગો થઈ ચૂક્યા છે, બરાબર. તો લખ્યું છે 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી, ફ્રેન્ચના પ્રકૃતિશાસ્ત્રી કોમ ધ બફન, નામ યાદ રાખો, કોમ ધ બફન, તેમણે એક સિક્કાને 4040 વખત ઉછાળ્યા. યાદ રાખજો, કેટલી વખત? 4040 વખત ઉછાળ્યા, બરાબર. વિચાર કરો, 4040 વખત. આપણે તો એકવાર ઉછાળ્યો તો નથી ઉછાળતા, બરાબર. 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત એમાં શું મળી? આપણને છાપ મળી. યાદ રાખજો, કેટલા? 4040 વખત ઉછાળ્યું એટલે એના અડધા 2048 વખત છાપ મળી, બરાબર. હવે વિચારો, તો અહીંયા સંભાવના શું બનશે? તો સંભાવના કંઈક આટલી બનશે. 248 ને તમે 4040 જે કુલ પરિણામ છે એના ભાગો તો તમને 0.507 507 મળશે, પણ 0.507 છે. જોજો અહીંયા 0 થી નાની નથી કે 0 થી એટલે કે 1 થી મોટી નથી, બરાબર. એટલે 0.507 છે. ઓકે, અહીંયા તમારે એક વસ્તુ સમજવાનું આવશે, જે હમણાં તમને થોડી વારમાં કહીશ, પેલા જોઈ લો. અહીંયા બીજું શું લખ્યું છે? બ્રિટનના J.E. કેરિચ, બરાબર. શું નામ છે? બ્રિટનના J.E. કેરિચે એક સિક્કાને કેટલી વાર? 10,000 વખત ઉછાળ્યો. ચાલો એનાથી વધારે, હવે આપણે 4040 વખત હતું, હવે આ 10,000 વખત ઉછાળ્યું તો તેમને 5067 વખત છાપ મળી. યાદ રાખજો, 10,000 વખત ઉછાળ્યું તો 5067 વખત, એટલે કે આમાં પણ એનાથી અડધું થયું ને, બરાબર. એટલે પૂરા 5000 મળે એવું જરૂર નથી, પણ એની આસપાસ છે, બરાબર. હવે એની સંભાવના મેળવીએ તો એમાં પણ આપણને કંઈક એટલું જ મળે છે, 0.5067, બરાબર. આની પણ સંભાવના 0.5 અને અહીંયા પણ જો 0.5, બરાબર, એની આસપાસ આવી. ઓકે, હવે લાસ્ટ છે અહીંયા આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન, નામ યાદ રાખજો. આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સિક્કાને 24,000 વખત, કેટલી વખત? 24,000 વખત ઉછાળ્યો. બોલો, 24,000 વખત સિક્કાને ઉછાળ્યા અને 12,012 વખત, એ પણ જો 24,000ના અડધા થઈ ગયા, 12,012 વખત છાપ મેળવી. એની પણ સંભાવના તમે જોઈ શકો છો કેટલી છે. અહીંયા કેટલું આવે છે? 12,012 ને 24,000 વડે ભાગે તો 0.5005, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે બધામાં તમને કંઈક કોમન રેશિયો દેખાશે. શું દેખાશે? 0.5, 0.5, 0.5, એની આસપાસ જ આપણને સંખ્યા મળે છે. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને સિક્કાને એકવાર બી ઉછાળો ને તો 1/2, એટલે કે છાપ તમને 1/2 મળશે એની સંભાવના, તો પણ જવાબ 0.5 જ આવશે, બરાબર. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ બધું જ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે, એટલે આ તમારે નામ યાદ રાખવાનું છે. સૌથી પહેલાં ફરીથી બોલું છું, ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી શું નામ છે? કોમ ધ બફન, બરાબર. ત્યાર પછી છે J.E. કેરિચ, ત્યાર પછી કાર્લ પિયર્સન. આ ત્રણેય નામ વ્યવસ્થિત યાદ રાખવાનું છે. તેમણે કેટલી વખત સિક્કાને ઉછાળ્યો એ પણ યાદ રાખવાનું છે, બરાબર. તો કોમ ધ બફને 4040 વખત ઉછાળ્યું અને એમાંથી 2048 વખત છાપ મળી. ત્યાર પછી આગળ વધીએ, J.E. કેરિચે 10,000 વખત ઉછાળ્યું તો 5067 વખત છાપ મળી. ત્યાર પછી કાર્લ પિયર્સને 24,000 વખત ઉછાળ્યું, તેમને 12,012 વખત છાપ મેળવી છે, બરાબર. આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી અહીંયા આવે છે સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી એવું પૂછે આપણને, તો યાદ રાખજો, પિયર સિમોન લાપ્લાસ. આ નામ યાદ રાખવું કે સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી? પિયર સિમોન લાપ્લાસે આપી હતી. નામ થોડા ટફ છે, પણ 2-3 વાર તમે જોશો તો તમને ઓટોમેટિક આવડી જશે.
બરાબર, નામ ભૂલાઈ નથી, ફરીથી પિયર સિમોન લાપ્લાસે એમની વ્યાખ્યા આપી હતી સંભાવના માટે. બરાબર, એટલે આ બધી જ જે થિયરી છે જે સમજીએ છીએ એને વ્યવસ્થિત ધ્યાનથી સમજજો. બરાબર, હવે આપણે જોઈએ પૂરક ઘટના વિશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પૂરક ઘટના વિશે. તો પૂરક ઘટના શું છે? એ લખ્યું છે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. વાક્ય સમજાયું? બરાબર, વાક્ય થોડું સમજવામાં ટફ લાગશે પણ વ્યવસ્થિત સમજો. શું લખ્યું છે? ઘટના એ નહીં ને. જો અહીંયા મેં ઉપર દેખાય તમને અહીંયા કોમા કરેલું છે. બરાબર, તો ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. હવે તમને એક વસ્તુ કહ્યું કે પૂરક ઘટના એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો થોડુંક નોર્મલી સમજો. પૂરક ઘટના એટલે એક પ્રકારની છે ને એ વિરોધી ઘટના જ થઈ ગઈ. બરાબર, ફોર એક્ઝામ્પલ તમને એક વાત કહું કે રમેશ મેચ જીતે. બરાબર, તો એની પૂરક ઘટના શું આવશે કે રમેશ મેચ હારે. બરાબર, તો રમેશની મેચ જીતવાની સંભાવના ગોતવાની હોય ને તો એની વિરોધી ઘટના એટલે કે પૂરક ઘટના શું? મેચ હારશે એની સંભાવના ગોતવાની. એટલે એ શું થઈ ગઈ? એનું વિરોધી. એટલે કે ઘટના એ છે તો એની પૂરક ઘટના કોણ? એ નહીં. આમાં થાય તો આમાં નહીં થાય એવું છે. બરાબર, તો ફોર એક્ઝામ્પલ તમને કહું કે અહીંયા તમારી સામે લખ્યું છે તો પી ઓફ એ શું છે? તો આ જે છે ને એ ઘટના એ છે, ઘટના એની સંભાવના છે. તો એની પૂરક ઘટના કઈ થશે? તો આ છે એ બાર. બરાબર, તો એ તમે લખ્યું છે કે પૂરક ઘટનાને હંમેશા એ બાર કે એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. મોસ્ટલી એ બાર જ આવશે, પણ બાય ચાન્સ જો તમને એ ડેશ ક્યાંય લખ્યું હોય તો સમજવાનું કે એ પૂરક ઘટના છે. બરાબર, તો પૂરક ઘટનાને હંમેશા એ બાર અથવા એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 મળે. કેટલો મળે? 1. મેં તને ફરીથી બીજી વાર કહું છું કે સંભાવનાના ચેપ્ટરમાં ક્યારે બી શોર્ટ ક્વેશ્ચનમાં સવાલ પૂછાય અને એમાં સરવાળો શબ્દ લખ્યું હોય તો ત્યાં જવાબ હંમેશા 1 જ આવશે. પછી એ પ્રાથમિક ઘટના હોય કે પૂરક ઘટના હોય. બરાબર, સરવાળો દેખાય એટલે જવાબ કેટલો આવશે? 1. બરાબર, હવે તમે જો કે પી ઓફ એ લખ્યું છે. બરાબર, અને પી ઓફ એ બાર, આ ઘટના એ અને એની પૂરક ઘટના, આ બેનો સરવાળો કેટલો થાય છે? અહીંયા 1. એટલે આ એક બીજું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. બરાબર, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીના સૂત્રો થઈ ગયા. હવે પછીનું જે બી આપણે શીખવાનું છે એ બહુ જ અગત્યનું છે. એટલે મેઇન તો હવે શરૂઆત થાય છે, કેમ કે સિક્કા, પાસા, પત્તા, લીપ વર્ષ, બિન લીપ વર્ષ બરાબર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે જોઈએ સિક્કા વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સિક્કા વિશે સમજ મેળવીએ. તો સિક્કાની વાત કરીએ તો આપણે તો સિક્કો, હવે તમને ખબર છે કે સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ હોય ને. ઓકે, તો બાજુ કેટલી છે? 2 બાજુઓ. ઓકે, હવે અહીંયા એક હું સૂત્ર લખવાનું છું. એ સૂત્ર ખૂબ જ અગત્યનું છે જે આપણને ચોપડીમાં નથી આપ્યું, પણ હું જાતે લખી જેથી તમને વધારે ઇઝી પડશે. તો શું? જેટલી બાજુ છે એ લખો 2. બરાબર, અને એની ઉપર લખો n ઘાત. ઓકે, 2 ની n ઘાત. 2 શું છે? તો 2 એ બાજુ છે. n એટલે શું? આપણે ઉછાળવાની સંખ્યા. આપણે કેટલી વાર સિક્કાને ઉછાળીએ છીએ એ ત્યાં લખવાનું છે. ઓકે, તો શરૂઆત તો આપણે સિક્કાને 1 વાર ઉછાળવાથી કરશું. તો સ્ટાર્ટ કરીએ આપણે કે સિક્કાને 1 વાર ઉછાળીએ. ચાલો, તો એક સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. ચાલો, હું એક સિક્કાને એક વખત ઉછાળું છું. એક જ સિક્કો છે તો એની બાજુ કેટલી છે? 2. બરાબર, એક વખત ઉછાળું તો 2 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત કેટલો જવાબ આવશે? 2. ઓકે, 2 ની 1 ઘાત એટલે 2. ચાલો, તો શક્ય પરિણામ કયા હશે? તો શક્ય પરિણામો કયા હોય તમને ખબર હોવા જ જોઈએ કે હું એક સિક્કાને 1 વાર ઉછાળું છું તો મને કાં તો છાપ મળશે કાં તો કાટ મળશે, જેને આપણે છાપ એટલે કે હેડ, જેને આપણે h વડે દર્શાવીએ છીએ, અને કાટ એટલે કે ટેલ, જેને આપણે t વડે એટલે કે h અને t. બરાબર, આ આપણા શક્ય પરિણામો છે જો 1 વાર ઉછાળીએ તો. હવે આપણે આવી જઈએ સિક્કાને 2 વાર ઉછાળવાનું છે. તો એક સિક્કાને
બે વખત ઉછાળતા અથવા સાંભળજો, એક સિક્કાને બે વખત ઉછાળતા અથવા બે સિક્કાને એક વખત ઉછાળતા. જોજો, બે સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાનથી તમારે જોવાનું છે. મેં શું લખ્યું? એક સિક્કાને બે વખત ઉછાળવાનું છે. એટલે જમીન પર કેટલા સિક્કા પડશે? એક સિક્કાને બે વાર ઉછાળવું એટલે જમીન પર બે સિક્કા પડશે. અથવા હું એમ કહું કે બે સિક્કાને એક સાથે ઉછાળીએ તો પણ જમીન પર તો બે સિક્કા જ પડવાના છે. એટલે બંનેની જે પરિણામ છે ને સરખા મળશે. બરાબર, એ ધ્યાન રાખજો. ચાલો, તો બાજુ આપણને ખબર છે કેટલી આવશે? બાજુ આવશે 2. પણ એક સિક્કાને કેટલી વાર ઉછાળીએ છીએ આપણે? 2 વાર. તો 2 ની 2 ઘાત લખીએ તો 2 નો 2 ઘાત કેટલો આવશે? 2 ગુણ્યા 2 કેટલા આવશે? 4. તો 2 નો વર્ગ થશે અહીંયા 4. તો શક્ય પરિણામો કયા કયા? તો એ જોઈ લઈએ આપણે. તો શક્ય પરિણામો, જો આપણે બે સિક્કા મળે છે તો આપણને બબ્બેની જોડીમાં અહીંયા મળવાના છે. શક્ય પરિણામો શું આવશે? તો સૌથી પહેલા HH, એટલે કે કાં તો બંને સિક્કા પર છાપ છાપ આવે અથવા બંને સિક્કા પર ટેલ ટેલ, બરાબર, કાંટો મળે બંને સિક્કા પર, અથવા એક સિક્કા પર છાપ મળે બીજા પર કાટ મળે, અથવા એક પર કાંટો મળે તો બીજા પર છાપ મળે. આનાથી વધારે આપણને પાંચમું પરિણામ મળવાનું નથી. બરાબર, જો મળતું હોય તો મને કોમેન્ટમાં લખજો. બરાબર, બાકી મળશે નહીં. પણ ખૂબ જ ઇઝી છે, વ્યવસ્થિત સમજજો. આ સૂત્ર યાદ રાખશો એટલે બધું આવડશે. તમે એક સિક્કાને એક વાર ઉછાળો તો જેટલી વાર ઉછાળો છો એ ઉપર લખવાનું. અહીં લખી દઉં છું, આ ઉછાળવાની સંખ્યા છે. શું છે? ઉછાળવાની સંખ્યા. એ તમને વધારે યાદ રહે. અને આ તો શું છે? બાજુ, એ મેં લખ્યું છે. બરાબર, 2 બાજુ છે એટલે 2 ની 1 ઘાત થઈ ગયા 2. બારે 2 વાર ઉછાળો તો 2 ની 2 ઘાત થઈ ગયા 4. હવે સેમ એ જ રીતે સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ. ચાલો, એક સિક્કાને 3 વખત ઉછાળતા અથવા આની જેમ જ 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. ચાલો, તો 2 તો લખી જ દેવાનું. કેટલી વાર ઉછાળવાનું છે? 3 વખત. તો 2 ની 3 ઘાત તમને ખબર છે કેટલા થાય? 2 દુ 4, 4 દુ 8. કેટલા આવશે? 8. ભૂલથી 6 ન લખી દેતા. ઘણા વિદ્યાર્થી 6 લખી દે છે. 2 તરી 6 નહીં, આપણે ઘન લેવાનું છે. તો 2 દુ 4, 4 દુ 8. ચાલો, હવે એ શક્ય પરિણામો બહુ અગત્યના છે, એને તમારે સમજવાનું છે. હું અહીંયા લખી જેથી તમને દેખાય. તો શક્ય પરિણામો કયા કયા આવશે? કેમ કે શક્ય પરિણામો જ મેઇન છે અહીંયા લખવાનું. જ્યારે ચાલો 1માં ને 2માં તો ખબર પડી જાય, પણ 3માં આવે ને ત્યારે વિદ્યાર્થીઓ અટવાય. તો એ 8 પરિણામ કઈ રીતે લખવાનું છે જરા ધ્યાનથી જોજો, સમજજો. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? આપણે બધા પર હેડ લખી દઈએ. HH, 3 સિક્કા છે એટલે આપણે 3 વાર લખવું પડશે. HH. એ જ રીતે 3 વાર ટેલ લખી દો. ટેલ. હવે મેઇન વસ્તુ તમારે શીખવાની છે, શું કરવાનું છે. ચાલો, હું અહીંયાથી શું કરીશ? આ H લખ્યું. અહીંયાથી હવે એક H ને કાઢીને એક T લઈ લઈશ અહીંયાથી. તો અહીંયા આવશે HHT. સેમ વસ્તુ ત્યાં કરવાનું તમારે. જેમ અહીંયા 2 વાર H લખ્યું અને T લખ્યું, એ રીતે 2 વાર T લખો અને H લખો. બરાબર, તમારે TH. બરાબર, આ H અને T ની અદલા બદલી થઈ ગઈ. હવે શું કરવાનું છે? આ T ને વચ્ચે લઈ આવો એટલે કે આ રીતે આવશે HT. હવે અહીંયા લાવો તો H પેલી બાજુ હશે HTH. એ રીતે પેલી બાજુ H ને વચ્ચે લાવો તો શું આવશે? THT. હવે લાસ્ટ તમારે આ T ને શું કરવાનું છે? આગળ લઈ આવો તો THH. અને અહીંયા H ને આગળ લઈ આવો તો HTT. મેં કઈ કર્યું હતી? માત્ર સિમ્પલ લોજિક વાપર્યું છે. આ T પેલા છેલ્લે હતું, પછી વચ્ચે લાવ્યો, પછી આગળ લઈ આવ્યો.
સેમ વસ્તુ અહીંયા એચ છેલ્લે હતું, વચ્ચે લાવ્યો અને આગળ લેવો, અને આ રીતે તમે જુઓ તમારે 8 પરિણામ બની જાય છે, તમારે 9મું પરિણામ નહીં બને. બરાબર, એટલે તમે જુઓ કે કેટલું ઇઝી છે. પણ અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ ખાય છે. બરાબર, સ્કૂલોમાં સમજે ત્યારે પણ એ બરાબર ધ્યાન ન આપતા, એટલે ખબર નથી પડતી. હા, કદાચ બધાની મેથડ અલગ અલગ હોઈ શકે, પણ આ સૌથી બેસ્ટ અને ઇઝી મેથડ છે. બરાબર, જે મેં બનાવેલી છે મારી રીતે, એટલે તમે ખાસ ધ્યાનથી જોજો અને સમજો. બરાબર, હવે આપણે જોઈએ પાસા વિશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાસાની વાત કરવાની છે, તો પાસાને સમજીએ. ચાલો, પાસો આપણે બધા જોયું છે ને. તો અહીંયા આવશે પાસો. કેટલી બાજુ હોય? તો 6 બાજુ હોય, 6 બાજુઓ. આમાં પણ સેમ જ સૂત્ર બનાવવાનું છે, સિક્કાની જેમ જ. બરાબર, જે આપણે સૂત્ર વાપરેલું સિક્કામાં એ જ આપણે સૂત્ર અહીંયા બી વાપરશું. તો 6 બાજુઓ છે, તો 6 બાજુઓ હોય તો એના માટે સૂત્ર આવશે 6 ની n ઘાત. n એટલે શું? ઉછાળવાની સંખ્યા. તમે કેટલી વાર ઉછાળો છો એ ઉછાળવાની સંખ્યા. ચાલો, તો 6 ની n ઘાત આપણને મળી ગઈ છે. હવે આપણે સેમ પોઝિશન પર આપણે આવી જઈએ કે એક પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. એક પાસાને એક વખત ઉછાળતા, એક પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. ચાલો, હવે એક જ પાસો છે તો એની બાજુ કેટલી આવશે? 6, અને એક વાર જ ઉછાળું છું તો 6 ની 1 ઘાત એટલે આવશે 6. તો આપણને શક્ય પરિણામો કેટલા મળ્યા એ લખી લઈએ. તો શક્ય પરિણામો તમને ખબર છે, એની પર જે નંબર લખ્યા હોય કાં તો ટપકા ટપકા કરેલા હોય. બરાબર, તો કયા કયા આવે? તો 1, 2, 3, 4, 5 અને 6. આપણને કુલ 6 પરિણામ મળશે. બરાબર, આ શક્ય પરિણામો છે 1, 2, 3, 4, 5 અને 6. એ જ રીતે એક પાસાને 2 વખત અથવા 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. મળતા પરિણામની સંખ્યા. ચાલો, હવે તમે એક પાસો છે ને 2 વાર ઉછાળો છો. બરાબર, તો આપણે બાજુ તો 6 જ આવશે. જોઈ લેજો અહીંયા કેટલી વાર ઉછાળો છો? તો ભાઈ 2 વખત. અહીંયા 6 ની 2 ઘાત, તો કેટલા આવશે? 6 ની 2 ઘાત 6, 6, 36. હવે 36 પરિણામ આપણે લખવાના છે. ધ્યાનથી સમજો, 36 એ 36 પરિણામ આપણે લખવાના છે. બરાબર, એ 36 પરિણામ તમારે વ્યવસ્થિત લખવાના છે. કઈ રીતે લખવાના છે એ બી સમજાવું છું, એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો, તો સૌથી પહેલા આપણે શું કરશું અહીંયા? તો કાં તો બંને પર તમને અહીંયા 1 1 મળશે. બરાબર, વ્યવસ્થિત જોઈ લેજો. 1 1, પછી 1 2, એક પર 1 બીજા પર 2, પછી 1 3, 1 4, 1 5 અને 1 6. બરાબર, એ જ રીતે આગળ વધીએ તો 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. ત્યાર પછી 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. પછી 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. પછી 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. ત્યાર પછી લાસ્ટ 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. બરાબર, તમે જોઈ શકો આ બાજુ 6 ને આ બાજુ 6, એટલે 6 6 ટોટલ 36 પરિણામ આપણને મળે.
આ 36 પરિણામો એક્ઝામમાં જ્યારે પૂછાય 36 પરિણામવાળો દાખલો હોય તો તમારે 36 પરિણામ લખવા પડે, તો તમે ઇઝીલી આના પરથી દાખલાનો જવાબ તમે લાવી શકો છો. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. બહુ સહેલું છે બેટા, કયામાં કરવાથી વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમે જો અહીંયા 1 2 3 4 5 6 નહીં છે, અહીંયા ભાઈ 1 2 3 4 5 6 જ આવે છે. બહુ ઇઝી છે લખાવો. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એ તે અહીંયા 2 લેવાનું, 3 લેવાનું, 4 લેવાનું, 5 અને 6. બરાબર, આ રીતે તમારે અહીંયા આને બનાવી શકો છો. હવે પાસામાં જે ક્વેશ્ચન બીજા પૂછાય છે ને એ બી તમને વાત કરી દઉં. જો આના પ્રશ્નો પૂછાશે, 100% પૂછાય પાસાના. બરાબર, પાસાના પ્રશ્નો હોય જ છે, સિક્કાના બી હોય છે. બરાબર, પણ પાસામાં હજી શું હોય તો આમાં તમને પૂછે કે ભાઈ આમાં અયુગ્મ અને યુગ્મ સંખ્યા કેટલી, તો તમને ખબર હોવી જોઈએ કે અયુગ્મ સંખ્યા કઈ કઈ છે. તો અહીંયા અયુગ્મ સંખ્યા બતાવી દઉં છું, તમને ખબર જ છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યા, યાદ રાખજો. અયુગ્મ એટલે એકી સંખ્યા. ચાલો, તો તમને ખબર હોય કે એકી સંખ્યા કઈ કઈ છે, તો 1 3 5. બરાબર, 1 3 અને 5 એટલે કુલ કેટલા? 3 થઈ ગયા, 3 સંખ્યાઓ છે. પછી વાત કરીએ યુગ્મ સંખ્યા. બરાબર, તો યુગ્મ એટલે બેકી સંખ્યા. ઘણીવાર બેકી લખેલી હોય, ઘણીવાર યુગ્મ લખ્યું હોય, તો એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો યુગ્મ સંખ્યા કઈ છે? તો 2 4 6. બરાબર, 2 4 6. ત્યાર પછીનું જે મેઇન છે અવિભાજ્ય અને વિભાજ્ય, ત્યાં આપણને ભૂલ પડે. બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ તો અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ છે? તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? જો અહીંયા 2 3 અને 5. બરાબર, કે જેના આપણે 2 થી વધારે અવયવ મળતા નથી. જેમ કે 2 એકા 2, 3 એકા 3, 5 એકા 5, 2 જ અવયવ છે. કાં તો 2, જેમ કે 2 કરીએ તો 2 એકા 2, તો 2 પોતે અને 1, 3 એકા 3, 3 પોતે અને 1, 5 એકા 5, 5 પોતે અને 1. બરાબર, એટલે 2 જ અવયવ મળે. તો અહીંયા કયા આવશે? 2 3 5. બરાબર, કયા? 2 3 5. હવે વિભાજ્યની વાત કરીએ. વિભાજ્ય કે જેના 2 થી વધારે અવયવ મળતા હોય તો એ કયા કયા છે જરા વાત કરી લઈએ. તો અહીંયા કોણ આવશે? માત્ર 4 અને 6. જેમ કે 2 દુ 4 પણ થાય, 4 એકા 4 બી થાય. બરાબર, અહીંયા 3 દુ 6 થાય અને 6 એકા 6 પણ થાય. બરાબર, એટલે અહીંયા માત્ર 4 અને 6 આવશે. જો આ બધા પૂછાય તો આમાં બધામાં 3 3 આવશે, પણ આમાં કેટલા આવશે? માત્ર 2. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બધાને પાસા વિશે નોલેજ આવી ગયું હશે. બરાબર, ખૂબ જ સહેલું છે. ના સમજાય તો એકવાર વ્યવસ્થિત વિડીયોને પોઝ કરીને પાછળ તમે કરજો. બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, હવે આપણે જોઈએ પત્તા વિશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પત્તાની વાત કરીએ કે પત્તામાં કેટલા પત્તા હોય છે, કેટલા રંગના પત્તા હોય છે, કેવા આકારના હોય છે, એ આપણે સમજવાનું છે. આઈ થિંક તમને બધાને પત્તા વિશે નોલેજ તો હશે જ. બરાબર, પત્તા તો ઘણા બધા રેમાં હશે. બરાબર, મને એટલું ખ્યાલ છે કે કોઈ એમાં શરીફ તો નથી કે પત્તા વિશે ખબર ના હોય. ઓકે, તો બી આપણે અહીંયા જે દાખલા પૂછાય છે તો આપણને સમજણ હોવી જોઈએ. બરાબર, તો પત્તા કેટલા હોય? તો ભાઈ પત્તાની સંખ્યા જે છે 52 છે. બરાબર, સંખ્યા યાદ હોવી જોઈએ. 52 સંખ્યા હોય છે એમાં પત્તા. ઓકે, તો કુલ પત્તાથી સ્ટાર્ટ કરીએ. આને કંઈ આપણે સરસ મજાનો ચાર્ટ બનાવશું. એ ચાર્ટને જો તમે વ્યવસ્થિત સમજી ગયા ને તો તમને બધા દાખલા એકદમ ઇઝીલી આવડી જશે. થોડી તમારે ખાલી સમજણ મેળવવાની છે અહીંયા. બરાબર, તો ચાલો સ્ટાર્ટ કરીએ ચાર્ટ બનાવવાનું. તો કુલ પત્તા કેટલા છે? 52. ચાર્ટને વ્યવસ્થિત સમજો. કુલ પત્તા કેટલા છે? 52. હવે 52ના 2 ભાગ પડશે અહીંયા. કયા કયા છે તો આપણને ખબર છે. તો ભાઈ રંગના આધારે છે. કેવા? રંગના આધારે. તો લાલ રંગના પત્તા, લાલ રંગ, અને અહીંયા કાળો રંગ. બરાબર, તો કાળા રંગના પત્તા અને લાલ રંગના પત્તા. કાળો રંગ, લાલ રંગ. બરાબર, તો લાલ રંગના 26 પત્તા, કાળા રંગના 26 પત્તા. ઓકે, લાલ રંગના પત્તા, કાળા રંગના પત્તા. રંગ યાદ રાખજો, બધાને ખબર જ છે. ઓકે, 2 કલરના હોય. હવે 26 થઈ ગયા. એ 26ના પાછા ડિવાઈડ થશે 13 પત્તામાં. તો ચાલો ડિવાઈડ કરીએ આપણે હજી બી. ઓકે, તો કયા હશે? તો લાલ રંગમાં હજી બનશે લાલ, લાલનો પત્તો અને ચોકટનો પત્તો. બરાબર, લાલ અને ચોકટ. તો લાલમાં ભાઈ 13 પત્તા છે, ચોકટમાં 13 પત્તા છે.
ઓકે, તમને આકાર બી ખબર હોવી જોઈએ. આકાર કેવા હોય? લાલનો ખબર છે બધાને કેવું હોય? દિલ જેવો આકાર, એ તો આપણને ખબર જ હશે. એ કેવા ના હોય કા. પછી ચોકટ, ચોકટમાં ચતુષ્કોણ જેવો, એટલે આપણે ચોકટ બોલીએ ને, બરાબર. થોડુંક ચતુષ્કોણ હલી જાય છે પણ કાંઈ વાંધો નહીં, ચતુષ્કોણ. ઓકે, એ જ રીતે કાળીમાં જોઈએ, અરે કાળા રંગમાં જોઈએ. અડધો જવાબ આવી ગયો તમારો. તો કાળા રંગમાં શું છે? એક તો કાળીનું પત્તું હોય, કાળી, બીજું ધોળી નહીં. એક કાળી છે તો બીજી ફુલ્લી, એક કાળી અને ફુલ્લી, બરાબર. ફલ્લી બી બોલે, જે બોલો એ. તો કાળીના બી 13 પત્તા અને ફુલ્લીના બી 13 પત્તા, પણ અહીંયા ફુલ્લી જ લખેલું આવશે, બરાબર. ચલો, હવે કાળી, એનો આકાર કેવો હોય? બધાને ખબર હશે. કાળી એટલે તમે પાન જે ખાઓ છો ને, ખાઓ છો કે નહીં બધા? બરાબર. નહીં ખાતા તો વધારે સારું છે, પણ કાળી જે છે આપણને પાન જેવો આકાર જોવા મળે તમને અહીંયા. ઓકે, અને ફુલ્લી જે છે એ નાનપણમાં તમે જેટલું ઝાડવું બનાવતા ને, ઝાડવું નહોતું આવડ્યું ત્યારે તમે આ રીતે બનાવતા, બરાબર. એ તો એ ફુલ્લી, બરાબર. તો લાલ રંગમાં લાલ અને ચોકટ, કાળા રંગમાં કાળી અને ફુલ્લી, બરાબર. થઈ ગયા. હજી આના ડિવાઈડ થશે. આ બધામાં ચિત્રવાળા પત્તા હોય, 3 પત્તા. કયા? ગલ્લો, રાણી, બાદશાહ, બરાબર. તો આ બધામાં હજી આપણે 3 ભાગ કરી દઈશું. તો કયા કયા આવશે? તો અહીંયા આવશે જે, કે, ક્યુ, બરાબર. ગલ્લો, રાણી, બાદશાહ, બાદશાહ વચ્ચે છે, બરાબર. બધામાં આવશે તો જે, કે, ક્યુ. એ જ રીતે અહીંયા બી જે, કે, ક્યુ, બરાબર. અને અહીંયા પણ લાસ્ટ જે, કે, ક્યુ, બરાબર. તો કેટલા થઈ ગયા ચિત્રવાળા પત્તા? તો ચિત્રવાળા પત્તા આપણી પાસે જો 3 3 6 3 9 3 12, એટલે કે 12 પત્તા તો ચિત્રવાળા છે. એ ચિત્રવાળા પત્તાને શું કહેવાય? મુખ મુદ્રાવાળા પત્તા પણ કહેવાય, બરાબર. અહીંયા લખી દઉં છું. તો મુખ મુદ્રાવાળા પત્તા, કૌંસમાં લખી દઉં ચિત્રવાળા, બરાબર. આપણને ખબર હોવી જોઈએ. ચિત્ર પૂછે તો પણ એ જ, અને મુખ મુદ્રા પૂછે તો બી. તો મુખ મુદ્રાવાળા પત્તા, ચિત્રવાળા પત્તાની સંખ્યા કેટલી છે? તો અહીંયા ટોટલ છે 12. કેટલી? 12. હવે તમને પૂછે આમાં એક્કા કેટલા હોય? બધાને ખબર છે. કેટલા એક્કા હોય? સંભળાય છે મને અવાજ? કેટલા? 4. યસ, 4 એક્કા. બધામાં એક એક એકો હોય, બરાબર. તો એક્કાની સંખ્યા કેટલી? તો 4. એ ખબર હોવી જોઈએ. એક્કાની સંખ્યા બરાબર 4, બરાબર. તો આ તમારા પત્તા છે. એ પત્તામાં કેટલા પ્રકારના પત્તા હોય છે, કેવા આકારના હોય છે, કેટલા રંગના છે, એ બધું જ મેં સમજાવી દીધું છે. પણ જો સૌથી વધારે ભૂલ થાય ને ક્યાં થાય તમને કહું, જો આ લાલ રંગના પત્તા પૂછે ને તો ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. લાલ અને લાલ રંગ પૂછે તો 26 અને લાલ પૂછે તો 13. તમને પૂછે કે લાલ રંગના રાજાની સંખ્યા, તો લાલ રંગના રાજા કેટલા છે? તો 2, કે અને કે અહીંયા, બરાબર. બંનેમાં છે. લાલનો રાજા તો એક જ આવશે, બરાબર. હવે તમને પૂછે લાલ રંગના ચિત્રવાળા પત્તા, તો લાલ રંગના ચિત્રવાળા કેટલા છે? 3 ને 3 6. કાળા રંગના ચિત્રવાળા પત્તા 3 ને 3 6. પણ કાળીના ચિત્રના પત્તા તો કેટલા આવશે? માત્ર 3. ફુલ્લીના ચિત્રના પત્તા તો 3. ફુલ્લીની રાણી 1, બરાબર. બધામાંથી તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ઘણા બધા ક્વેશ્ચન બની શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે આ પ્રશ્નો આપણને ખબર હોવા જોઈએ. જેટલા બી પ્રશ્નો બોલું છું ને એ ધ્યાન રાખજો. અને 110% તમને પત્તામાંથી દાખલા પૂછાય જ, બરાબર. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ, મોસ્ટલી આમાંથી દાખલા આવે છે, બરાબર. એટલે તમને આના જે ચાર્ટ છે ને એ વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર. જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો. એક વાર જાતે બી ટ્રાય કરજો બનાવવાનું. એક વાર જો તમને બનાવતા આવડી ગયું તો તમે ઇઝીલી આ દાખલો ગણી શકશો, બરાબર. કેમ કે એક્ઝામ પૂછાય ને તો પહેલાં તમારે બનાવી લેવાનું, પછી તમારે આગળ વધવાનું. ઓકે, ચાલો હવે આપણે આવી જઈએ લીપ વર્ષ અને બિન લીપ વર્ષ પર. ઓકે, જોઈએ ચાલો હવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લીપ વર્ષ અને બિન લીપ વર્ષની માહિતી મેળવીએ. લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. ઓકે, મોસ્ટલી તમે જોશો ને તો આના પરથી દાખલા તો આપણી ચોપડીમાં છે નહીં, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. લીપ વર્ષ અને બિન લીપ વર્ષના એટલા બધા કોઈ દાખલા છે નહીં, એટલે તમને પણ આના દાખલા પૂછાય છે પાછા, એટલે ખાસ ધ્યાન રાખજો. ક્યાં?
તમારે જો આના દાખલા જોવા હોય તો તમે પ્રેક્ટિસ વર્કનો યુઝ કરી શકો છો. પ્રેક્ટિસ વર્ક હોય, અપેક્ષિત હોય તો તમે એને યુઝ કરશો તો તમને એમાં આના દાખલાઓ જોવા મળશે. ચાલો, હવે આને સમજવા માટે આપણે શું કરશું તો એનો તફાવત લેશો, બરાબર? એટલે તમને વધારે ખ્યાલ આવશે. લીપ વર્ષ અને બિન લીપ વર્ષ, બરાબર? તો વધારે તમને ખ્યાલ આવશે બંનેમાં શું ડિફરન્સ છે. ઓકે, ચાલો, સૌથી પહેલા તો તમને એ ખબર છે કે લીપ વર્ષમાં દિવસો કેટલા હોય, બરાબર? લીપ વર્ષમાં કેટલા દિવસો હોય તો નંબર 1 માં આવશે 366 દિવસ હોય. કેટલા? 366 દિવસ. તો બિન લીપ વર્ષમાં કેટલા થયા તો એ તમને ખબર પડી ગઈ હશે. કેટલા આવશે? 365 દિવસ. કેટલા? 365 દિવસ હોય. હવે એક દિવસનો ડિફરન્ટ આવ્યો. એક દિવસનો ડિફરન્ટ તમને બધાને ખબર છે ક્યાં આવે, બરાબર? એ માત્ર ને માત્ર ફેબ્રુઆરીમાં આવે, બરાબર? તો નંબર 2, તો અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય તો ફેબ્રુઆરીમાં અહીંયા આવશે 29 દિવસ. કેટલા? 29 દિવસ. કેમ કે એક દિવસ વધારે છે. જ્યારે અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28 દિવસ. તો ફેબ્રુઆરીમાં 28 દિવસ. ઓકે, ચાલો, હવે બીજી વસ્તુ, ખબર કઈ રીતે પડે આપણને કયું વર્ષ એ લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે? શું આપણે દરેક વર્ષમાં 366 ને 365 દિવસો ગણતા જશું? નહીં. તો શું કરવાનું, જે લીપ વર્ષ હોય ને એ દરેક વર્ષને આપણે 4 વડે ભાગી શકીએ છીએ, બરાબર? તો લીપ વર્ષને શું 4 વડે ભાગી શકાય? તો લીપ વર્ષને 4 વડે ભાગી શકાય. યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ તમને આપું તો 2016 છે, 2020 છે, 2024 છે, જે હમણાં પૂરું થયું, બરાબર? તો આ બધા લીપ વર્ષ હતા. હવે આમાં વાત કરીએ નંબર 3, તો બિન લીપ વર્ષને 4 વડે ભાગી ન શકાય, બરાબર? ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો 2016 અને 2020 અને 2024 કે કોઈ બી લઈએ. અત્યારે હું 2025ની વાત કરીએ, બરાબર? તો 2017 છે, 2019 છે, 2021 છે, 2025 છે. આ કોઈ પણ વર્ષને આપણે 4 વડે ભાગી શકતા નથી. તો જે વર્ષને જો 4 વડે ભાગી શકતા હોય તો લીપ વર્ષ છે, જેને આપણે 4 વડે ભાગી ન શકતા તો એ બિન લીપ વર્ષ છે. બસ આ સીધું આપણે આટલું યાદ રાખવાનું છે, બરાબર? તો ફરીથી એકવાર સમજી લો કે લીપ વર્ષમાં 366 દિવસ હોય, બિન લીપ વર્ષમાં 365. એક દિવસનો જે ગેપ પડે છે ફેબ્રુઆરીમાં છે, અહીંયા 29 દિવસ ને અહીંયા 28 દિવસ છે, બરાબર? આમાં શું છે, લીપ વર્ષને 4 વડે ભાગી શકો છો, જ્યારે બિન લીપ વર્ષને 4 વડે ભાગી શકાતો નથી. બસ આટલો જ ડિફરન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને આપણા બધી જ એટલે કે સંભાવનાની બધી થિયરી પૂરી થાય છે, બરાબર? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. બીજું કે જો તમે હજી પણ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? કેમ કે આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે, બરાબર? અને ઘણો સમય કાઢવો પડતો હોય છે, બરાબર? તો ખાસ કરીને તમારા વિદ્યાર્થી મિત્રો જે બીજા ફ્રેન્ડ્સ છે એને શેર કરો અને લાઇક કરો, બરાબર? ત્યાં સુધી આપણે મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.